ચેતર વસાવાના સમર્થનમાં આવેલી રાજસ્થાનની આદિવાસી પાર્ટી કેટલી ખતરનાક છે? મિત્રો, આજે આપણે એક એવા રાજકીય પક્ષ વિશે વાત કરીશું જેણે ખૂબ જ ટૂંકા સમયમાં રાજસ્થાનના રાજકારણમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે અને હવે જેની નજર ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પર છે. આ પાર્ટી છે ભારતીય આદિવાસી પાર્ટી, એટલે કે બાપ પાર્ટી. પડદા પાછળ ચાલી રહેલી આ પાર્ટીની રણનીતિ શું છે? શું આ પાર્ટી ખરેખર ગુજરાતના આદિવાસી પટ્ટામાં એક મોટી શક્તિ બનીને ઉભરી શકે છે ને? સૌથી મોટો પ્રશ્ન, જો ગુજરાતના દિગ્ગજ આદિવાસી નેતાઓ જેમ કે ચેતર વસાવા કે અનંત પટેલ જેવા નેતાઓ આ પાર્ટી સાથે જોડાય તો રાજ્યનું રાજકીય ચિત્ર બદલાઈ શકે છે કે નહીં? આ તમામ બાબતો પર આજે આપણે વિગતવાર વાત કરીશું, તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. સૌ પ્રથમ આપણે બાપના પાયા અને તેની વર્તમાન સ્થિતિને સમજીએ. મિત્રો, સપ્ટેમ્બર 2023માં રાજકુમાર રૂત દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી આ પાર્ટી બીટીપી એટલે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટીથી અલગ થઈને અસ્તિત્વમાં આવી હતી. રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાં પાર્ટીએ જે પ્રભાવ પાડ્યો છે તે અદ્ભુત છે. તેમની પાસે રાજસ્થાનમાં 4 ધારાસભ્યો અને 1 સાંસદ છે, જે સાબિત કરે છે કે તેમની પાસે એક ચોક્કસ વોટ બેંક અને મજબૂત જમીની પકડ છે. રાજસ્થાનના સફળતાથી પ્રેરાઈને હવે તેઓ ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પોતાનો વિસ્તાર વધારવા માંગે છે. તેમની સમગ્ર રણનીતિનો મુખ્ય આધારસ્તંભ ભીલ પ્રદેશની માંગ છે. આ એક એવો મુદ્દો છે જે ચારે રાજ્યના આદિવાસી પટ્ટામાં ખૂબ જ સંવેદનશીલ અને પ્રભાવશાળી માનવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય છે કે રાષ્ટ્રીય પાર્ટી બનવા માટે આ પાર્ટીએ કયા રસ્તાઓમાંથી પસાર થવું પડે છે? નિયમ મુજબ રાષ્ટ્રીય પાર્ટી બનવા માટે પાર્ટીએ દેશની કુલ લોકસભા બેઠકોમાંથી 2% બેઠકો એટલે કે લગભગ 11 બેઠકો જીતવી પડે છે, અથવા તો 4 રાજ્યોમાં રાજ્યસ્તરની પાર્ટીઓનો દરજ્જો મેળવવો પડે છે. રાજ્યસ્તરની પાર્ટી બનવા માટે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં 6% વોટ શેર અને ઓછામાં ઓછો 2 ધારાસભ્ય જરૂરી હોવા જોઈએ. બાપ માટે ગુજરાતમાં લક્ષ્ય હાંસલ કરવું અશક્ય નથી. ગુજરાતમાં આદિવાસી અનામત બેઠકો પર જો પાર્ટી યોગ્ય ઉમેદવારો ઊભા રાખે અને જનતાનો વિશ્વાસ જીતે તો આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં 2 બેઠકો જીતવીએ 6% વોટ શેર કરવો તે તેના માટે આસાન લક્ષ્ય થઈ શકે છે. ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો ભૂતકાળમાં બીટીપીએ ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેમને જે પ્રકારની સફળતા મેળવી જોતી હતી તે મળી ન હતી. છોટુ વસાવા અને મહેશ વસાવા જેવા અનુભવી નેતાઓ હોવા છતાં પાર્ટીનું પ્રદર્શન મર્યાદિત રહ્યું હતું. બાપને જરૂર છે એવા યુવા અને લોકપ્રિય ચહેરાની જેની પકડ લોકોમાં દિલમાં હોય છે. ચેતર વસાવા જેવા નેતાઓની લોકપ્રિયતા અને તેમની કામ કરવાની શૈલી જે રીતે લોકોમાં જાણીતી છે, જો તે બાપ સાથે જોડાય છે તો આ પક્ષ માટે ગુજરાતના ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. છેલ્લે માનગઢ ધામ જેવા ઐતિહાસિક સ્થળો અને ત્યાં થતી રેલીઓ પાર્ટી પ્રચારનો મોટો હિસ્સો છે. 17 જુલાઈએ માનગઢમાં યોજાનારી રેલી ભીલ પ્રદેશના મુદ્દાને વધુ વેગ આપશે. આદિવાસી સમાજમાં માનગઢનું આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્વ છે અને જ્યારે કોઈ પાર્ટી આ સંવેદન સાથે જોડાય છે ત્યારે લોકોનું સમર્થન મળવાની શક્યતા વધી જાય છે.